અત્યારે આવી ગયા ને આ છે આપણો ખટેરો. તો લોખંડનું ગઠ્ઠું ભરી લીધું અહીંથી. તો હેલો મિત્રો, બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ. આજે આપણે આવેલા હતા અલગ, અને જો રાત પડી ગઈ છે તો મેં કાંઈ આગળનો પહેલાં શોટ લીધો નહોતો, તો આ આગળ તમે જોઈ લેજો. અને બ્લોગ ગમે તો એક નાની એવી લાઈક કરી દેજો. તો જોવો અલગનો વ્યૂ. શીપ કવડું છે, કવડું મોટું શીપ છે આયા. તો તમને દેખાડું આ જરૂર છે. તો આ અમારી ગાડી આવે છે માલ ભરીને, તમને બતાડું. તો આયા જો આપણી ગાડી છે આવે ને, તો આપણી ગાડી હજી માલ ભરીને જાય છે. અને અહીંયા શીપ કપાઈ જો. અને આપણો ફ્રેન્ડ બતાવવાનું પાછળથી કેવું લાગે. પાછળથી જો કંઈક આવું લોકેશન આવે ને આપણા ટ્રેકનું, અને હવે અમે જઈએ છીએ. તો કન્ટિન્યુ રહેજો, તમને શું બતાવો. તો ભગીભાઈ ક્રેન ઊભું રાખી દીધું, અને અમે અહીંયા દરિયાના કાંઠે આવ્યા. તમે જોવો અહીંથી આવું કંઈક સુંદર મજાનું લોકેશન છે, ને અહીંયા શીપ કપાય છે. આપણે ઝૂમ કરીએ જો. અને જો અહીંયા ભગીભાઈ નંબે મોજ માણીએ કા દરિયાને. જો અહીંયા મોટું છે અને મસબા છે. આ મસબા નાના ઓલે શીપ કપાય. અને જો અમારી ક્રેંગ ઓલે પડી, ક્રેંગ મૂકી દીધી. તો હાલો હવે તમે જો. આપણે અહીંયા બીજા પ્લોટે વહીએ પછી આપણા ભગીભાઈ આપણે આ ખટેરો લઈ જવાનો. તો ખટેરો જોડી લે. તો ખટેરો જોડે છે, મોટો ખટેરો જોડી લે પછી લઈને જવાનું છે. આપણે નવો ખટેરો લઈ જવાનો છે, આ તો જૂનો છે. તો હાલો આપણા ભાઈ બહેન અકારે છીએ, આપણે અકારીએ નહીં, હું તમને બતાડીને આપણો ખટેરો બતાડી. બરોબર ભગીભાઈ? તો અહીંયા કંઈક જોડવાનો, તો જોડાઈ જાય હમણાં. જોવો તમે. આવી તો ખટેરો જોડાઈ ગયો. હવે છે ને આ બધું લઈ લેવાનું, લાકડા ને એવું. પીન આવી છે આમ ખાંચામાં, એટલે ખટેરો આવી જાય. હવે જો આખો હાલ છે. હવે આ લાકડાના બટકા હોય ને એ લઈ લેવાના. તો હાલો હવે આપણા ખટેરે આપણે એનો લઈ જવાનો જ નહીં ના. જો આપણા ખટેરે આવી ગયા ને આ છે આપણો ખટેરો. તમે જુઓ મસ્ત મજાનો. ને હવે હું ભગીભાઈ લઈને ભાગશું. બરોબર? તો હાલો પેલા ખટરા ઉપર ચડી જાય ને પછી જાય. સડા હે તો નહીં, બરોબર? એટલે ઘડીક કેમેરો બંધ કરી દઉં પછી સડું. પહેલી વાર હું ખટેરામાં બેઠો છું. કયું? હા જો અહીંયા એસી છે. હા હા પવન આવ્યા. જો અમાર ભગી હમણાં ખટેરો હકશે. અહીં જો પાછળની ખટેરો
આવો છે ને અહીંયા હોવાનું છે. તો જો હું પહેલી વાર ખટેરામાં બેઠો છું, કેવી ફિલિંગ આવે, મસ્ત આવે. જો અમારા ભાઈએ જવા દીધો. તો જો આ ખટેરાની કઈક મોજ હોય છે આવી. ખટેરો તો ન કહેવાય, આ ટેલર કહેવાય આને. મને તો ખબર નહીં, આ ભાઈને અમારે ખબર હોય, મોટ ભાઈને અમારા. તો જો અમે ખટેરો લઈને જવા દીધો. આમાં ભરવાનું છે એક વસ્તુ, ના પાછો વિડીયો ન ઉતારવા દે એટલે હું કાંઈ ના ઉતારતો નથી. જો હવે મેં કીધું તમે બી ખટેરો લઈને જાય તો તમે જો. આપણે કાંટો કરાવવાનો છે, પછી જો કાંટો કરાવવાનો છે ને પછી આપણે ખટેરો લઈને જવાનું છે. અવતારમાં વજન કરાવી દઈએ પછી જઈએ આપણે. તો જો આપણો ખટેરો અવડો મોટો છે, એટલો લાંબો અહીંથી આમ. અને હું ભગીભાઈ જાય છે દુકાને, તો કન્ટિન્યુ રહેશું. તો મિત્રો જો આ ખાડાની અંદર વહી આવ્યા હવે, અને હવે અમે જઈએ છીએ 4 વ્હીલ લઈને બીજી જગ્યાએ. નાય શૂટ નહીં કરવા દેતા, નાય શૂટ નહીં કરવા દેતા. શૂટ કરીએ તો ફોન લઈ જાય અને દંડે ભરવો પડે ને ફોન આપે નહીં. આપણો ફોન છે iPhone 14 પ્લસ, તો 80,000 રૂપિયા કાંઈ ભરાય નહીં, એટલે કાંઈ નહીં. જો અમે હવે જઈએ છીએ 4 વ્હીલ લઈને, અને અમારા શેઠ હવે 4 વ્હીલ લગાડે. કા હા ભાઈ, હા હાલો. હા ભાઈ જો હવે 4 વ્હીલ લગાડે. નંબે હવે જઈએ છીએ 4 વ્હીલ લઈને બીજી જગ્યાએ. નાય કાંઈ શૂટ કરવાનું ને, એટલે આમનો બ્લોગ જોજો તો મજા જ આવશે અલગનો. તો હાલો કન્ટિન્યુ રહેજો. જવો મિત્રો, અમે આવડું મોટું લોખંડનું બટકું ભરી લીધું અહીંથી. અને હવે આનો કરાવવાનો છે કાઢો ને જવાનું. જો લોખંડનો મોટો બટકો ભરી લીધો ને છે અમારા ભગીભાઈ. અમે જાય છે તો કન્ટિન્યુ રહેજો, કાંટો કરાવી. તો મિત્રો કાંઈ નહીં, જો મારી મજા બગડી ગઈ હતી, અમે અલંગથી વૈયા ઘરે. તમે અવાજ જોઈ શકો છો, મને બહુ શરદી થઈ ગયેલી છે. તો કાંઈ નહીં, અલંગનો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, અને બીજા લોકોને મારો વિડીયો શેર કરો, એટલે મને ખબર પડે કે મારો વિડીયો કેવો બન્યો છે. તો મળીશું બીજા બ્લોગમાં.